જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં? આપણે જે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા બોર્ડ પર ભણ્યા હતા એ જ પ્રક્રિયા આપણે સમજીએ ચોપડીની અંદર લાઈન ટુ લાઈન. ગ્લાયકોલિસિસ શબ્દની ઉત્પત્તિ ગ્રીક શબ્દ જે કહીએ ગ્લાયકોસ એટલે એનો અર્થ થાય શર્કરા, લાઇસિસનો અર્થ થાય તૂટવું કે છૂટું પડવું કે વિઘટન. ટૂંકમાં ગ્લાયકોલિસિસનો અર્થ થાય શર્કરા તૂટવાની ક્રિયા, શર્કરાને વિઘટનની ક્રિયા, શર્કરા છૂટી પડવાની ક્રિયા. સમગ્ર પ્રક્રિયા ગુસ્તાવ એમ્બેડેન, ઓટો મેરહોફ અને જે પર્નાસ દ્વારા અપાયેલી હતી માટે એના ટૂંકમાં EMP પથ કહેવાય. E એટલે એમ્બેડેન, M એટલે મેરહોફ અને P એટલે પર્નાસ. અજારક સજીવોમાં શ્વસન માત્ર આ પ્રક્રિયામાં થાય, મતલબ કે શ્વસનની પ્રક્રિયામાં ફક્ત આ એક જ તબક્કો થાય. અજારક શ્વસનની અંદર શ્વસનની જે પ્રક્રિયા કહીએ એમાં ફક્ત ગ્લાયકોલિસિસ થાય. ક્રેબ્સ ચક્ર કે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની ક્રિયા જોવા મળતી નથી. ગ્લાયકોલિસિસ કોષ રસમાં થાય, મોસ્ટ ટાઈમ MCQ છે, અને બધા જ સજીવોમાં થાય છે. પછી એ જારક શ્વસન કરતા સજીવો પણ હોય કે અજારક શ્વસન કરતા સજીવો હોય. આ પ્રક્રિયામાં ગ્લુકોઝનું આંશિક, પૂરેપૂરું નહીં થોડું કેમ, આંશિક ઓક્સિડેશન દ્વારા પાયરુવિક એસિડના 2 અણુ ફેરવાતા હશે એટલે પણ ગ્લાયકોલિસિસ કહેવાય કે ગ્લુકોઝના એક અણુમાંથી 2 અણુ બનવાની ક્રિયા એટલે ગ્લાયકોલિસિસ. વનસ્પતિઓમાં આ ગ્લુકોઝ સુક્રોઝમાંથી પ્રાપ્ત થાય છે. હા, કેમ કે ગ્લુકોઝ સુક્રોઝમાં, સુક્રોઝ પછી સ્ટાર્ચમાં રૂપાંતર થાય, જે પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ છે. અથવા તો સંચિત કાર્બોદિતમાંથી પ્રાપ્ત થાય એટલે કે સ્ટાર્ચમાંથી. હવે જે સુક્રોઝ હતો એ સુક્રોઝ ઇન્વર્ટેજ, મોસ્ટ ટાઈમ MCQ ઉત્સેચક છે. ઇન્વર્ટેજ અથવા તો એનું બીજું નામ છે સુક્રેજ. એના દ્વારા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરિત થાય છે. એના બંને મોનોસેકેરાઇડ સરળતાથી પછી ગ્લાયકોલાઇટિક એટલે ગ્લાયકોલિસિસ ચક્રમાં પ્રવેશે છે, પથમાં જાય છે. ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝ હેક્ઝોકાઇનેઝ આ ઉત્સેચક આપણે વાત કરેલી હતી. ઉત્સેચકની હાજરીમાં ફોસ્ફોરાયલેશન પામી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવે, ATP નો વપરાશ થાય. આ ક્રિયા દરમિયાન ફોસ્ફોરાયલેશનની ક્રિયામાં ફોસ્ફેટ આવે ક્યાંથી? ગ્લુકોઝ પાસે ફોસ્ફેટ નહોતો, તો ભાઈ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફોસ્ફેટ આવ્યો ક્યાંથી? ATP માંથી. યાદ રાખજો. હવે આ ગ્લુકોઝનું ફોસ્ફોરાયલેશન થયા બાદ તેનો સમઘટક બની જાય ડાયરેક્ટ જ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. બરાબર, એ લખ્યું જો, ફોસ્ફેટમાં રૂપાંતરિત થાય. ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝનો ચયાપચયિક પથ એક સરખો છે. ગ્લાયકોલિસિસની વિવિધ પ્રક્રિયાઓ તમને 14.1માં બાજુમાં બતાવી છે. 10 પ્રક્રિયાઓ તમને ભણાયેલી છે અને ચોક્કસ પ્રકારના ઉત્સેચકોને નિયંત્રણ હેઠળ જ થાય. દરેક ઉત્સેચકો અત્યારે હું તમને લખાવું છું 10 પ્રક્રિયાના. બરાબર. ગ્લાયકોલિસિસમાં શ્રેણીબદ્ધ 10 પ્રક્રિયાઓ થાય. MCQ બનશે. આપણે ચેપ્ટર 9માં આના વિશે માહિતી આવી હતી અને જે તમે બોર્ડ ઉપર મેં તમને શીખવાડી, સમજાવી આખી 10 પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે. બરાબર. અને એમાંથી પછી પાયરુવેટ બને. પાયરુવેટનો મતલબ શું થાય? પાયરુવિક એસિડ. ગ્લાયકોલિસિસની વિવિધ પ્રક્રિયાઓના અભ્યાસ દરમિયાન આપણને એમાંથી મળ્યું શું? આ પ્રક્રિયાના અંતે નિપજ શું મળી? એવું પ્રશ્ન પૂછાય તો નિપજ તરીકે આની અંદર મળશે ATP અને NADPH2. બરાબર. આ સિવાય પાણીનો અણુ પણ મળે છે, પણ આપણે એને બહુ ગણતરી કરતા નથી કેમ કે એનો આગળ ઉપયોગ થતો નથી. ઉપયોગ કોનો થાય? ATP અને NADPH નો. માટે આપણે એને ઉપયોગ કર્યો એટલે કે સંશ્લેષણ પામે એટલે કે એની નિપજ કહેવાય. ગ્લાયકોલિસિસની નિપજ કહેવાય. NADH ના 2 અણુ બનશે અને ATP ના 2 અણુ બનશે. એ મેં તમને ગઈ વખતના વિડીયોમાં સમજાયેલું હતું. બરાબર. ના ખબર હોય તો ફરીથી એકવાર વિડીયો જોઈ લેવાનો. ATP નો ઉપયોગ 2 તબક્કામાં થાય. અહીંયા જે 2 ATP વપરાયા હતા ફોસ્ફોરીકરણની ક્રિયા દરમિયાન, એ 2 ATP કઈ જગ્યાએ વપરાય એમ? તો પહેલો થાય છે ગ્લુકોઝમાંથી જ્યારે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર થાય ત્યારે એક ATP વપરાય, અને જ્યારે બીજો ATP ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બનતા હશે એ દરમિયાન 2 ATP વપરાય. તો તમને અહીંયા એ ક્રિયાઓ બતાવેલી જો 2 ATP તમને અહીંયા આપેલા છે કે જ્યારે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ થાય ત્યારે એક ATP વપરાય, અને બીજો થશે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી જ્યારે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ થાય ત્યારે એક ATP વપરાય. એ એટલે કે એ વાક્ય અહીંયા તમને મેં બતાવ્યું. બરાબર. હવે શું કીધું છે? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું વિઘટન થાય. વિઘટન થાય એટલે 3 કાર્બનના 2 અણુ બનવાના કીધેલા હતા આપણે. એમાં એક હતો ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, આખું નામ લખેલું છે, જુઓ મોઢે કરી નાખો. અને બીજો છે 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ પગલ, એનો ડબ કીધેલું આપણે. બરાબર. અહીં શું કીધું? 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ પગલનું 1,3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતર થાય.
1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતર થાય. મોટાભાગે ડફનું રૂપાંતર પગલમાં થાય એટલે પગલના કેટલા અણુ બન્યા? 2. હવે દરેક 2 પગલના અણુનું ઓક્સિડેશન થશે, સાથે સાથે ફોસ્ફોરીકરણની ક્રિયા થશે, પરિણામે BPGA બનશે, 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બનશે. બરાબર. અને જ્યારે આ બનતું હશે એ દરમિયાન શું થતું હશે? NADH નું નિર્માણ થશે. બરાબર. NADH ના કેટલા અણુ બનતા હશે? તો કે 2 અણુ બનતા હશે. કેમ? કેમ કે અહીંયા આપણને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના 2 અણુ બનાતા એટલા માટે. બરાબર. પગલમાંથી 2 સમાન રેડોક્સ 2 હાઇડ્રોજન પરમાણુ 2H+ ના સ્વરૂપમાં NAD સાથે જોડાઈ જાય, એમાં સ્થાયી અણુ બનાવવા જેને NADH2 કહેવાય. બરાબર. પગલનું ઓક્સિડેશન પામી અકાર્બનિક ફોસ્ફેટ મળવાથી BPGA જે હોય તે BPGA નું 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતર થાય. બરાબર. 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે 3 PGA કીધું હતું આપણે. બરાબર. પેલો વિડીયો જોયો હશે તો તમને ખબર પડી ગઈ હશે. એમાં રૂપાંતર થઈ જાય. આ એક ઉર્જા ત્યાગી ક્રિયા છે, એટલે કે ATP બનવાની ક્રિયા છે એમ કે છે. આ ઉર્જાનો ઉપયોગ થાય ATP ના સંશ્લેષણ માટે, ફોસ્ફોરીકરણની કહેવાય, આધારક આધારિત ફોસ્ફોરીકરણ કહેવાય. ફોસ્ફોઇનોલ પાયરુવેટનું પાયરુવિક એસિડમાં રૂપાંતર થાય, PEPA પેપા કહેવાય. સમજી ગયા? ઢેપાઓ એવું કીધેલું આપણે. આ દરમિયાન પણ ATP બનતો હશે. તમને પ્રશ્ન પૂછ્યો છે અહીંયા, શું તમે ગણતરી કરી શકો છો કે એક ગ્લુકોઝના અણુમાંથી કેટલા ATP પ્રત્યક્ષ સ્વરૂપે પ્રાપ્ત થતા હશે? બરાબર. અહીં તમને આ પ્રક્રિયામાં સંશ્લેષણ પામતા હશે એવો તમને પ્રશ્ન પૂછ્યો છે, તો તમે જવાબ આપી શકો છો. આપણે કીધેલું હતું કે ભાઈ આ ચાર્ટમાં તમને બતાવી દઈએ, આપણે જોઈ લો. આ આખો ચાર્ટ છે, એમાં તમે ધ્યાનથી જોશો તો તમને અહીંયા, અરે હજુ નાની કરવી પડશે આ પ્રક્રિયા. તમે ચોપડીમાં ઝૂમ કરીને જોઈ લેજો. 2 ATP અહીં વપરાયા. જુઓ, 2 ATP વપરાયા. અહીંયા 2 ATP વપરાયા. જ્યારે અહીંયા તમે ધ્યાનથી જુઓ કે સોરી 2 ATP અહીં બન્યા ને 2 ATP અહીં બન્યા. 2 ને 2 કેટલા બન્યા? 4 ATP બન્યા. હવે 4 માંથી આ 2 બાદ થાય તો વધ્યા કેટલા? 2 ATP નો પ્રત્યક્ષ રૂપે પ્રાપ્ત થાય. ચોખ્ખો નફો છે. બરાબર. હવે આ જે સમગ્ર પ્રક્રિયા થાય છે એના ઉત્સેચકો તમારા લખવાના છે. બરાબર. જો હું તમને ઉત્સેચકો લખીને આપું. પહેલા જ નંબરે અહીંયા આપણે વાત કરી હતી હેક્સોકાઇનેઝ. લખી નાખો તમારા ચોપડીમાં. અને મેગ્નેશિયમ. બરાબર. Mg+2 લખી નાખજો. પછી જ્યારે ગ્લુકોઝ 6 માંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને એ વખતે કોણ કીધું હતું આપણે? આઇસોમરેઝ. આ બીજો ઉત્સેચક લખી નાખો. પછી જ્યારે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ માંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને તો આ ક્રિયા દરમિયાન કયો બનતો હશે? તો લખો ફોસ્ફો ફ્રુક્ટોકાઇનેઝ. કની અંદર? આની અંદર તમારે લખવાનું ચોપડીની અંદર. બરાબર. ફોસ્ફો ફ્રુક્ટોકાઇનેઝ લખી નાખજો. બધા ઉત્સેચકો હું તમને લખાવું છું કે ઉત્સેચકીય પ્રક્રિયા છે એટલા માટે. બરાબર. પછી આપણે એવું કીધેલું હતું કે ભાઈ કે જ્યારે આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું વિખંડન થાય એટલે અહીં બન્યા PGAL, આ બન્યા અને આ બન્યા ડપ. જે દરમિયાન કયો ઉત્સેચક જવાબદાર હતો? આલ્ડોલેઝ. તો અહીંયા આલ્ડોલેઝ શબ્દ લખો. આ જે તીર આપ્યું છે તે આલ્ડોલેઝ શબ્દ લખશો. મતલબ કે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું વિખંડન આલ્ડોઝની હાજરીમાં થાય. 3 કાર્બનના 2 અણુ બનશે, ડપ અને પગલના. બરાબર છે. આલ્ડોલેઝ. ઓકે, હું બોલી ગયો તમને. જુઓ, હવે તમને શું કીધું? 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ એમાંથી જ્યારે આ 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એમાંથી 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બનશે. એ દરમિયાન ઓક્સિડેશન થવાનું છે. અને ડિહાઇડ્રોજનેઝ નામનો ઉત્સેચક જવાબદાર છે. બરાબર. હા, હવે ઉત્સેચકની શરૂઆત પાછી અહીંથી થશે કે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ હતા, એમાંથી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ બનતા હશે. એ દરમિયાન જવાબદાર ઉત્સેચકનું નામ અહીંયા લખો. અહીંયા ધ્યાનથી લખજો, ઉતાવળ ના કરતા. ટ્રાન્સ ફોસ્ફોરાયલેઝ. ફોસ્ફોરાયલેઝ ઓળખાય છે મારા અક્ષરો. વેરી ગુડ. ટ્રાન્સ ફોસ્ફોરાયલેઝ ક્યાં લખશો? જ્યારે આ ક્રિયા થતી હશે એ દરમિયાન. ઓકે. હવે નીચે વધીએ આપણે કે જ્યારે 2 PGA માંથી જ્યારે 2 ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડનું નિર્માણ થાય એ દરમિયાન શું બનતું હશે? એટલે કે 3 PGA માંથી 2 PGA બનતા હશે એ દરમિયાન કયો ઉત્સેચક જવાબદાર આવતો હશે? તો અહીંયા લખો ફોસ્ફોગ્લિસરોમ્યુટેઝ. ઉપર લખીને આપું. અહીંયા લખો ફોસ્ફોગ્લિસરોમ્યુટેઝ.
ઓકે, ફોસ્ફોગ્લિસરોમ્યુટેઝ આ જવાબદાર છે. પછી 2-ફોસ્ફોગ્લિસરેટમાંથી 2-PGA હોય, આ 2-PGA માંથી ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ બનતા હશે. એ દરમિયાન કોણ બનતો હશે? તો એ દરમિયાન તમારે અહીં લખવાનું છે, અહીંયા જે પાણીનો અણુ દૂર થઈ રહ્યો છે ત્યાં લખો ઇનોલેજ. આ નામના ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા થાય. બધા ઉત્સેચકો લખાયા છે, મેં ધ્યાન રાખજો, બરાબર. અને છેલ્લી જે પ્રક્રિયા છે એટલે કે આવી રહી ત્યારે પાયરુવિક એસિડનું નિર્માણ થઈ જાય ગ્લુકોઝના એક અણુમાંથી. એ દરમિયાન પાયરુવેટ કાઇનેઝ બધા ઉત્સેચકો મેં લખાયા, નીટ સાથે કહી દીધું, બરાબર. અને અહીંયા +Mg+2 તો ખરા જ, બરાબર. આ સિવાય કેટલીક જગ્યાએ નીટમાં K+ પણ લખ્યા છે, એટલે બધું યાદ રાખી લેવાનું. મેગ્નેશિયમ આયન અને પોટેશિયમ આયન બે વપરાતા હશે ધાતુ આયનો. તો બધા જ ઉત્સેચકો વિશે માહિતી આપણે આપી દીધી 10 પ્રક્રિયામાં, બરાબર. હવે શું કહે છે વાંચો. પાયરુવિક એસિડ ગ્લાયકોલિસિસની તમને કીધું છે કે મુખ્ય નિપજ છે. મુખ્ય નિપજ આ સિવાય એટીપી અને NADPH તો ખરા જ. આજે પાયરુવિક એસિડ જે બન્યો, પાયરુવેટ બન્યો, એનું ચયાપચયમાં આગળ શું થશે, એનું ભવિષ્ય શું? હવે પાયરુવિક એસિડનું કશું થશે જ નહીં, બસ પતી ગયું? નહીં થશે. તે કોષોની આવશ્યકતા ઉપર આધારિત હોય. કોષો કેવા છે, એની જરૂરિયાત કેવી છે એના આધારે મુખ્ય 3 રીતોના આધારે તેનો ઉપયોગ થાય. જેમ કે વિવિધ કોષો ગ્લાયકોલિસિસ દ્વારા ઉત્પન્ન થતા પાયરુવિક એસિડ જે છે એનો 3 રીતે ઉપયોગ કરે છે. નંબર 1 લેક્ટિક એસિડના આથવણ દરમિયાન. નંબર 1 કઈ જગ્યાએ વપરાય? લેક્ટિક એસિડ આથવણમાં. નંબર 2 આલ્કોહોલિક આથવણ, મતલબ કે ઇથેનોલના રૂપાંતરમાં પાયરુવિક એસિડમાંથી ઇથેનોલ બનવાની ક્રિયામાં. તો આ થયો નંબર 2. અને ત્રીજા નંબરે આવશે જારક શોષણ. તો 3 જગ્યાએ પાયરુવિક એસિડ વપરાયો. કઈ જગ્યાએ? એક તો લેક્ટિક એસિડના આથવણમાં, આલ્કોહોલિક આથવણમાં, આ નંબર 2 અને નંબર 3, બરાબર. મોટા ભાગના પ્રોકેરિયોટિક એટલે આદિકોષ કેન્દ્રીય અને એકકોષી યુકેરિયોટામાં આથવણ અજારક પરિસ્થિતિઓમાં થાય છે. મતલબ કે એ વખતે આલ્કોહોલિક આથવણ થતું હોય કાં તો લેક્ટિક આથવણ થતું હશે, બરાબર. અને ગ્લુકોઝનું પૂર્ણ ઓક્સિડેશનના ફળ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનશે. એ તો આપણે સમીકરણ આપણે શ્વસનનું આગળ લખેલું જ હતું, બરાબર. સજીવો માટે નિર્માણ કરવા માટે સજીવોમાં શું થતું હશે? ક્રેબ્સ ચક્ર થતું હશે, જે જારક શ્વસન કે શ્વસન પણ કહેવાય. અને એ જારક શ્વસન થવા માટે તમને ખબર છે O2 જોઈએ, મતલબ કે ક્રેબ્સ ચક્ર થવા માટે O2 જોઈએ, ઓક્સિજનની હાજરીમાં થતી પ્રક્રિયા, જેને જારક શ્વસન કહેવાય. તો હવે આપણે એ જ ભણવાના છીએ, પણ એ પહેલા આપણે આથવણ ભણી લઈશું, ચિંતા ના કરશો, બરાબર. તો આ સમગ્ર પ્રક્રિયા ગ્લાયકોલિસિસ કે આ ચોપડીમાંથી ચલાવી. તમારે આને બરાબર વ્યવસ્થિત સમજવી હોય તો મેં આનો એક બીજો વિડીયો પણ બનાવ્યો છે, જે મેં તમને મોકલ્યો છે, બરાબર. કાં તો મારા પ્લેલિસ્ટમાં મળી આવશે. ગ્લાયકોલિસિસ બંનેમાં એ જ લખેલું છે, બરાબર. ભાગ 1 ભાગ 2 એવું કંઈ મૂકી દઈશ. તો ભાગ 1 બોર્ડ ઉપર બનાવેલો છે, માટે એ ધ્યાનથી જોઈ લેજો. અને આની અંદર મેં તમને 10 ઉત્સેચકો લખાયેલા છે, કઈ પ્રક્રિયામાં કયા ઉત્સેચકો વપરાય એ. ઓકે મિત્રો, તો ત્યાં સુધી શું કરશો? આવજો, બાય, જય સ્વામિનારાયણ, અને વાંચજો બરાબર. ઓકે.